દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે શ્રી મારુતિ નંદન ટ્રસ્ટ દ્વારા ગિરનારી આશ્રમ ખાતે હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દર શનિવારે છેલ્લા 10 વર્ષથી અંજાર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં દર શનિવારે સાંજે 6 કલાકેથી 9 કલાક દરમિયાન અલગ અલગ જગ્યાએ સંગીતમય શૈલીમાં જાણીતા કલાકારો દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે અંજારથી આશરે 4 કિલોમીટર દૂર આવેલ રમણીય સ્થાન જય ગિરનારી આશ્રમ ખાતે આશ્રમના સ્થાપક અશોકભાઈ પિત્રોડા તથા આશ્રમના મહંત શ્રી જગદીશગીરીજી ગોસ્વામીના સહયોગથી હનુમાન ચાલીસાનો ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા શ્રીમદ ભગવત પારાયણ અને કથાકાર શ્રી ધનેશ્વર મહારાજ ઉપરાંત અંજાર શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી સેંકડો રામ ભક્તો હાજર રહ્યા હતા. જ્યારે જગદીશગીરીજી ગોસ્વામીના સરસ આયોજન બદલ શ્રી મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી અને કચ્છ જિલ્લા ભાજપ આગેવાન વસંતભાઈ કોડરાણીએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.